أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم قل من رب السماوات والأرض قل الله قل أفاتخذتم من دونه أولياء لا يملكون لأنفسهم نفعا ولا ضرا قل هل يستوي الأعمى والبصير أم هل لا تستوي الظلمات والنور أم جعلوا لله شركاء خلقوا كخلقه فتشابه الخلق عليهم قل الله خالق كل شيء وهو الواحد القهار صدق الله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આપણું જે સબ્જેક્ટ મેટર છે સૂરત અલ-રાદ, તે આપણે કન્ટિન્યુ રાખશું. ગઈકાલે આપણે 16મી આયતની ચર્ચા શરૂ કરી હતી. આજે આપણે ઇન્શાઅલ્લાહ આ ચર્ચા કન્ટિન્યુ રાખશું અને જેની આયત મેં હમણાં તમારી સમક્ષ રજૂ કરી. હવે આપણે આ 16મી આયતની ચર્ચા ઉપર કન્ટિન્યુએશન ઉપર આવીએ એની પહેલાં આપણે એક સાર લઈ લઈએ. સારનો મતલબ કે એક સમરી લઈ લઈએ, કારણ કે મને કન્ટિન્યુએશનમાં સરખાઈ આવે અને તમારા માટે પણ સમજણી વધારે થાય. તો આપણે જોશું કે પહેલાં 15મી જે આયત હતી અને 16મી આયત હતી, વધારે પડતું અલ્લાહ સુબહાનહુ વ તઆલા કાફિરો, મુશરિકો, મુનાફિકોને એડ્રેસ કરે છે. અને જોશું આપણે કે 15મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા એકચ્યુઅલી ઇઝ ઇન્વાઇટિંગ ધેમ ટુ ઓબ્ઝર્વ. ઓબ્ઝર્વ શું કરવું? કે જેટલી વસ્તુઓ આસમાન અને જમીનમાં છે તે મારો સજદો કરે છે. ઓબ્ઝર્વ દેટ. ગ્લોરિફાઈઝ મી, મારી તસ્બીહ કાઢે છે, સજદો કરે છે. એટલું જ નહીં, પણ અમુક ઈચ્છા સાથે અને અમુક ઈચ્છા વગર મારો સજદો કરે છે. મીન્સ અમુક વોલન્ટરીલી કરે છે ને અમુક અનવોલન્ટરીલી કરે છે, પણ કરે છે ખરી. એટલું જ નહીં, પણ જે વસ્તુઓ જે મારો સજદો કરે છે ને એનો જે પડછાયો છે ને એ પણ મારો સજદો કરે છે. તો ઓબ્ઝર્વ ઓલ ધીસ આ 15મી આયતમાં. પણ 16મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા પછી એની હવે દલીલો પેશ કરે છે. શા માટે દલીલો પેશ કરે છે? ટુ એકચ્યુઅલી અવેકન ધી થિંકિંગ એન્ડ ધ વિચારણાઓ જે છે ને કાફિરોની, મુનાફિકોની, મુશરિકોની. અને હી પ્રેઝન્ટ સમ દલીલ. તો એમાં જે પહેલી દલીલ હતી એ કેવી રીતે પ્રેઝન્ટ કરે છે? અલ્લાહ સુબહાનહુ વ તઆલા 16મી આયતમાં શરૂ કરે છે કે એ રસૂલ કહી દો, કહો કે આસમાનો અને જમીનનો રબ કોણ છે? સી હી ઇઝ આસ્કિંગ અ વેરી ડાયરેક્ટ ક્વેશ્ચન હિયર, એન્ડ ફોર અસ દેર ઇઝ એન અન્ડરસ્ટેન્ડિંગ હિયર. હવે શા માટે આ ડાયરેક્ટ ક્વેશ્ચનથી શરૂ કરે છે? ફોર હિમ ટુ પ્રેઝન્ટ ધી એવિડન્સ હી સ્ટાર્ટ્સ વિથ ધીસ ડાયરેક્ટ ક્વેશ્ચન. આસમાનો અને જમીનનો રબ કોણ છે? જવાબ કોઈ ના આપ્યું, રસૂલને જ કહે છે કે રસૂલ જવાબ આપ, અલ્લાહ સુબહાનહુ વ તઆલા. હવે સવાલ એવો થાય છે કે શા માટે મુશરિકો પર્ટિક્યુલરલી જવાબ ના આપી શકતા હતા? નહોતું આપવું એ આપણે કહી શકીએ, કારણ કે એ લોકો અલ્લાહ સુબહાનહુ વ તઆલાને ખાલિક માનતા હતા. દે વેર એક્સેપ્ટિંગ અલ્લાહ સુબહાનહુ વ તઆલા એઝ અ ક્રિએટર, પણ રબ નહોતા માનતા. રબ કોને માનતા હતા? મૂર્તિઓને. મૂર્તિઓને એ લોકો લોડ માનતા હતા. એ અમારો લોડ છે. નાઉ ટુ એક્સપોઝ ધીસ ambiguity, to expose this, આપણે કહીએ ને મુશરિકપણું,
Allah subhanahu wa ta'ala directly now challenges or directly says, કોણ રબ છે આસમાન અને જમીનનો? અલ્લાહ સુબહાન વ તઆલા. હવે એ લોકો રબ નહોતી બોલી શકતા, કારણ કે એ લોકો મૂર્તિઓને રબ કરી નાખ્યા હતા. અને જો અલ્લાહ સુબહાન વ તઆલાને રબ બનાવે તો દે હેવ ટુ ગીવ અપ ધેર ફ્રીડમ, કારણ કે એ લોકોને રિસાલત કબૂલ કરવી પડે, એ લોકોને અહકામો કરવા પડે, એ લોકોને હિદાયત ઉપર ચાલવું પડે. એ લોકોની જે સ્વતંત્ર હતી, ફ્રીડમ હતી, એ ફ્રીડમ દે હેવ ટુ ગીવ ઇટ અપ. They didn't wanted to give that up. They wanted to establish their own lines. અલ્લાહ સુબહાન વ તઆલા જે રેડ લાઇન્સ આપ્યા હતા એ લોકોને ખપતું નહોતું. આ પહેલી દલીલ હતી. અને પછી આગળ આયત જાય છે, આ જ 16મી આયત. અને અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે રસૂલ કહો એ લોકોને કે જે લોકો અલ્લાહ સુબહાન વ તઆલા સિવાય બીજાઓને પુકારે છે, એ જે બીજાઓ છે એ લોકોની પાસે પોતાનો નફો અને નુકસાનનો પણ કંટ્રોલ નથી. ઇન અધર વર્ડ્સ, દે કેન નોટ ઇવન કંટ્રોલ ધેર હાર્મ એન્ડ ધેર બેનિફિટ. મતલબ કહેવાનો એ છે કે જો એ લોકો કંટ્રોલ નથી કરતા તો તમારું શું કંટ્રોલ કરી શકશે? તમારી કઈ ખ્વાહિશો આપી શકશે? તમારી કઈ ખ્વાહિશો એસ્ટેબ્લિશ કરી શકશે? યુ સી હિયર, ઇટ ઇઝ સચ એન ઇમ્પોર્ટન્ટ રેશનલ that Allah subhanahu wa ta'ala is presenting. Very simple rationale, but deeply effective. શું કહે છે કે જો મેં કોઈને ભાગીદારી આપી છે? નથી આપી. મેં કોઈને બનાવ્યું છે મારો મદદગાર? નથી બનાવ્યો. મેં કોઈને મલકિયાત આપી છે? મેં કોઈને માલિકાત આપી છે? મેં કોઈને ઓનરશિપ આપી છે મારા પૈદાઈશની? નથી આપી. ઉલટાનો આ જે માણસો છે, આ જે લોકો છે, એ લોકો પોતામાં કંટ્રોલ નથી કરી શકતા નુકસાન અને નફાનું. તો તમારું કાંઈ ધ્યાન રાખી શકશે? આ દલીલ હતી. A very simple rationale, but very deeply effective. આ બે દલીલો આપ્યા પછી એ લોકોની થિંકિંગને જાગૃત કર્યા પછી અલ્લાહ સુબહાન વ તઆલા ઇન્સાઇસિવલી બે સવાલો કરે છે. શું અંધારું અને અજવાળું એક જ છે? એકચ્યુઅલી થાય છે જોનાર અને આંધળો એક જ છે. સરખો કરવામાં તમે કહો કે આ સરખા છે? આંધળો અને જોનાર અને આંધળો સરખા હોઈ શકે? અજવાળું અને અંધારું સરખું હોઈ શકે? યુ સી, અહીંયા he is trying to jolt the thinking of the mushriko and also at the same time our own thinking. કે બની શકે? ઇટ ઇઝ સચ અ કોમન સેન્સિકલ થિંગ કે અંધારું ને અજવાળું કોઈ દિવસ સરખું ન હોય. આંધળો અને જોનાર કોઈ દિવસ સરખો ન હોય. ઇટ ઇઝ ઇપ્સો ફેક્ટ. ઇટ્સ અ મેટર ઓફ ફેક્ટ. આપણે બધા એક્સેપ્ટ કરે છે એઝ અ કોમન સેન્સ. અને જો આ વસ્તુ હોય તો તમે શા માટે ખાલિક અને મખલુકને સરખામણી રાખો છો? તમે શા માટે અલ્લાહ સુબહાનહુ વ તઆલા અને એની મખલુકને સરખી કરી નાખો છો? શું અલ્લાહ સુબહાનહુ વ તઆલા તમારો રબ છે, તમને પેદા કર્યો છે, તમે એને માનો છો કે એ ખાલિક છે, એ તમને જન્મ આપ્યો છે, એ તમને શક્તિ આપ્યો છે, એ તમને બધી વસ્તુ બનાવી આપી છે તમારા માટે, તો એ પણ તમે આ મૂર્તિને પૂજા કરો છો કે જેની પાસે કોઈ શક્તિ નથી, જેની પાસે કોઈ એવી સ્ટ્રેન્થ નથી કે જે તમને આપી શકે. તમે આ મખલુક અને ખાલિકને સરખામણી કેવી રીતના કરી શકો? એટલે પછી અહીંયા ધીસ ટુ ક્વેશ્ચન, જોનાર અને આંધળો સરખા હોઈ શકે? અજવાળું અને અંધારું સરખું હોઈ શકે? There is a difference there and we all know. Make a difference. He is your Rabb, He is your Creator. Give Him the respect that He deserves. That's the meaning of it. અહીંયા એક વસ્તુ આપણને જોવાની આ છે કે જો આ આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે મુશરિકોને એડ્રેસ કરે છે તો એ ડાયરેક્ટલી કરે છે. આ આયતમાં તમને બતાડશે કે કહેશે રસૂલ કહો, રસૂલ કહી દો. ડાયરેક્ટલી એડ્રેસ નથી કરતા. પણ જ્યારે ઈમાનદારોને એડ્રેસ કરે છે ત્યારે શું કહે છે? યા અય્યુહલ લઝીના આમનુ. યુ નો, જ્યારે આપણે આ સાંભળીએ ને યા અય્યુહલ લઝીના આમનુ, it is such a respect that Allah subhanahu wa ta'ala is giving to His makhluk who has got iman towards Him.
રિસ્પેક્ટ તમને આપે છે. અને જ્યારે આપણે કુરાનમાં આ શબ્દો સાંભળે ને, યા અય્યુહલ લઝીના આમનુ, ત્યારે આપણને કહેવું જોઈએ લબ્બૈક. એ કોને એડ્રેસ કરે છે? આપણને એડ્રેસ કરે છે. ઈમાનદારો. હી ઇઝ ઓલરેડી એક્સેપ્ટેડ અસ એઝ ઈમાનદારો. દેન સે લબ્બૈક. વાય? બિકોઝ આ મુસ્તહબ છે, આ એક એટિકેટ છે કુરાનનું. એનીવે, પછી આપણે આગળ વધીએ કે પછી ત્રીજી આ ચોથી દલીલ આપે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ જ આયતમાં. કહે છે શું આ લોકો એટલે કે મુશરિકો એમ સમજે છે કે આ મૂર્તિઓ જેવી રીતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પેદાઈશ કરી છે એવી રીતે આ મૂર્તિઓ પણ પેદા કરી છે વસ્તુઓ, એવી રીતે કન્ફ્યુઝ થઈ ગયા છે? આ એનો મતલબ છે. કહે છે કે જેવી રીતે અલ્લાહ પેદા કર્યા છે એવી રીતે મૂર્તિઓ પેદા કરી છે આ વસ્તુઓ, એટલે કન્ફ્યુઝ થઈ ગયા છે એ લોકો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહેવા શું માગે છે? કહેવા માગે છે કે તમે આ લોકોના મગજો કન્ફ્યુઝનમાં છે. શા માટે કહે છે કન્ફ્યુઝનમાં છે? જો આ સુરત અલ રાદ છે ને, એની પહેલી જે આયત હતી ને, એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હાઉ ડીડ હી સ્ટાર્ટ? એણે શરૂ કર્યું આવી રીતે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે નાઝિલ કર્યું છે એ હક છે. કુરાન હક છે, ક્રિએશન હક છે, આ રિયાલિટી છે. તમે જો આ રિયાલિટીને તમારા મગજમાંથી કાઢી નાખશો તો આ રિયાલિટી આ મગજમાં પછી આવશે શું આવશે? બાતિલ આવશે, હક નીકળી જશે. તમે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું ક્રિએશનને રિજેક્ટ કરશો, અલ્લાહને તમે રિજેક્ટ કરો છો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની કિતાબને રિજેક્ટ કરશો, એને કિતાબને તમે રિજેક્ટ કરો છો. એ હકને તમે બહાર કાઢી નાખશો તો તમારા ઇમેજિનેશનમાં શું આવશે? તમારા મગજમાં શું આવશે? ઇમેજિનેશન આવશે. તમારા પોતાના ઇલ્યુઝન શરૂ થશે આવવાનું. અને આ ઇલ્યુઝન જ્યારે શરૂ થાય, હકને આપણે બહાર કાઢી નાખ્યા, જ્યારે ઇલ્યુઝન શરૂ થાય ત્યારે બધી જાતની આપણને ઇલ્યુઝન આવે કે મૂર્તિઓ આ પેદા કરી હશે. નાનામાં નાનો એક્ઝામ્પલ હું તમને આપું. તમે એ રસ્તામાં જતા હોય ને કાળી બિલાડી તમારી સામે આવે, નહીં, આપણે હસીએ છીએ બરાબર કે નહીં, પણ અમુક માણસો સિરિયસલી લઈ લે છે કે કાળી બિલાડી સામે આવી છે, હવે હું મારો રસ્તો ચેન્જ કરું કારણ કે મને મારા માટે કાંઈ મુસીબત આવવાની છે. હવે અહીંયાથી કોઈનો ચંપલ ત્યાં હોય ને કોઈ ઠોકર મારે ને ચંપલ ઊંધો થઈ જાય એટલે કે ઓ તારા માટે સફર થઈ ગઈ છે. હવે કાં તો ગાઝી છે ને લેડરની વચમાંથી તમે પસાર ન થાવ, કારણ તમે પસાર થશો તો તમારા માટે કોઈ બલા આવશે. હવે આજે દેર ઇઝ એબ્સોલ્યુટલી નો કનેક્શન. કાળી બિલાડી ને મુસીબતનું કનેક્શન કયું છે? પણ શા માટે આપણે કનેક્શન કરીએ છીએ? Because we have forgotten at that time the reality of Allah subhanahu wa ta'ala. There is absolutely no connection. પણ આપણે આપણા પોતાના ઇમેજિનેશન નાખી દીધા છે, આપણે પોતાનું ઇલ્યુઝન નાખી દીધા છે. એન્ડ ધેટ ઇલ્યુઝન બિગિન્સ ધીસ સ્ટોરી ઓફ આઇડલ વર્શિપિંગ. કારણ કે પછી આપણે મૂર્તિઓ ઉપર બધી જાતની ઓલું નાખી દઈએ કે આ મૂર્તિની પાસે પાવર છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે જવાનો, આ મૂર્તિ પાસે બધી જાતનું મારો રખેવાળ છે. આ ઇલ્યુઝન ક્યારે આવે? જ્યારે તમે હકને બારે કાઢી નાખો, રિયાલિટીને બારે કાઢી નાખો. એટલે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એન્ડ્સ ઇન ધીસ પર્ટિક્યુલર આયા સબસ્ટેન્શિયલી શું કહે છે? એ રસૂલ કહી દો કે જેટલી પેદાઈશ તમને દેખાય છે ને, જેટલી વસ્તુઓ દેખાય છે, એને પેદા કરવાવાળો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. The one, the only one, Wahidul Qahhar. All dominant, all pervasive. આ જે શબ્દ છે કહાર, એ સમજવા જેવું છે, આપણે નોંધ લઈ લઈએ. કહાર છે ને એક પવિત્ર નામ છે. વહુવલ વાહિદુલ કહાર. શું કહે છે? હી ઇઝ ધ વન, ઓલ ડોમિનન્ટ, ઓલ પેરામાઉન્ટ. કહાર. કહાર એક પવિત્ર નામ છે. કહારનો મતલબ શું થાય? એક શક્તિવાળો, ડોમિનન્ટ, ઓલ પેરામાઉન્ટ. મતલબ એમ થાય છે કે એનું જે ક્રિએશન ને પેદાઈશ છે એ ચાહે એવી રીતે ચલાવશે. કોઈની તાકાત નથી એની મખલુક પાસેથી કે એના ડિસિશન અથવા એના ઈરાદાની અગેન્સ્ટ જાય.
અને એની કુદરતથી કોઈ પણ એની મખલુક એવી નથી કે જે એની કુદરતથી આગળ વટાઈ જાય. હિઝ ડોમિનન્સ ઇઝ એવરીવેર. એનો મતલબ થાય કહાર. હવે આપણે જોશું ને તો વાહિદુલ કહાર, કહારની સાથે શું જોડવામાં આવે છે? વાહિદ. વહદાનિયત ઓફ અલ્લાહ સુબહાન વ તઆલા કહાર સાથે જોડવામાં આવે છે. વાય? ટુ મેક ઇટ, આપણી સમજણી એવી કરી નાખે કે વાહિદનો મતલબ છે ને તમે એવી રીતે ન સમજો કે શિર્ક ઉપર આવી જાઓ, એટલે કહારને સાથે જોડ્યું છે. આપણી સમજણી એવી બનાવે છે કે આપણે જ્યારે વાહિદને સમજીએ ને તો વાહિદને એવી રીતે ન સમજીએ કે એ એક છે. જ્યારે આપણે એને એક સમજીએ તો બીજો આવશે ને ત્રીજો આવશે, એવી રીતે મુશરિકપણું થાય. પણ જ્યારે વાહિદ અને કહારને સાથે રાખીએ, જોડે, ત્યારે our understanding is not one of numeracy, not of one number. It means there is no one like him. He is kahar. He is all dominant. He is everywhere. He is all pervasive. That's the meaning of it. એની સામે કોઈ ઊભું નથી રહી શકતું. ઇમામ અલી અલૈહિસ્સલામ જંગે જમલમાં, ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ એપિસોડ. આ એપિસોડ તમને મળશે અલ્લામા તબાતબાઈન અલ મિઝાન છે ને, એમાં તમને હી રિફ્લેક્ટ્સ ઓન ધીસ પર્ટિક્યુલર એપિસોડ. એ જ્યારે જંગે જમલ લડાઈ શરૂ થઈ ગઈ હતી, તો જ્યારે લડાઈ શરૂ થઈ ગઈ હતી તો એક બેડોઈન આવે છે, અરબ આવે છે અને પૂછે છે કે આપણે બિલીવ કરે છે કે તમે બિલીવ કરો છો અલ્લાહ સુબહાન વ તઆલા વાહિદ છે, એક છે, એનો મતલબ શું? Now imagine now the situation was that he is actually fighting a war, જંગે જમલ. હવે એના જે કમાન્ડર્સ બધા હતા એ લોકો બધા ગુસ્સામાં આવી ગયા. એ કહે છે, એ ભાઈઓ, તું અત્યારે આ પૂછવાનો વખત નથી. ઇમામ અલીને ઇઝ બિઝી વિથ ધ લડાઈ માટે ને, તું હમણાં મૂકી દે આ બધું, પછીથી આવજે. નો, ઇમામ અલી અલૈહિસ્સલામ એને કહે છે કે ને એને છોડી દો, એને આવવા દો, કારણ કે એ જે સવાલ કરે છે ને એના માટે તો આપણે જંગ કરી રહ્યા છીએ. દુશ્મનો અલ્લાહ સુબહાન વ તઆલાને ઓળખી નથી શક્યા, એટલે તો આપણે જંગ કરીએ છીએ. અને આવે પછી એને સમજાવે છે કે અરબ, તું જ્યારે વાહિદ શબ્દ અલ્લાહ સુબહાન વ તઆલા માટે યુઝ કરતો હોય તો એના 4 મતલબો છે, એના 4 મિનિંગ છે. 2 મિનિંગ જાયઝ નથી, 2 મિનિંગ સહી છે. ક્યાં મિનિંગ જાયઝ નથી? એમાં પહેલો મિનિંગ આ કે જ્યારે તું વાહિદ ન્યુમેરિકલી યુઝ કરતો હોય, એમ કે અલ્લાહ એક છે, બીજો કોઈ નથી, એવી રીતે તું જો યુઝ કરતો હોય તો તારા મગજમાં બીજો ને ત્રીજો આવી શકે છે. એવી રીતે મુશરિકપણું વટી જાય છે. તમે જોશો તો 1 in 3, 3 in 1 કેવી રીતે શરૂ થયું? સો આ એક વસ્તુ જાયઝ નથી, આવી રીતે વાહિદ યુઝ કરવું. બીજું, તમે વાહિદ યુઝ આવી રીતે ન કરો કે આ આટલા બધા ખુદાઓ છે અહીંયા અને એમાંથી એક ખુદા અલ્લાહ સુબહાન વ તઆલા છે. થાય છે ને, અમે મૂર્તિ પૂજારી છે પણ અમે અલ્લાહ સુબહાન વ તઆલાને બિલીવ કરીએ છીએ. તો મક્કાના મુશરિકો એમ જ કરતા હતા કે આ બધા મૂર્તિઓ અમે બિલીવ કરે છે અને અલ્લાહને પણ બિલીવ કરે છે. જો અમે તારા અલ્લાહને બિલીવ કરતા હોય તો તું અમારી મૂર્તિને બિલીવ કર. યુસી આ વાહિદ, આવી રીતે વાહિદ કે અલ્લાહ પણ એક, ખુદાઓમાં એક છે, એ પણ જાયઝ નથી. શું જાયઝ છે? સહી મતલબ આ થઈ શકે કે અલ્લાહની જેટલી પૈદાઈશ છે એ પૈદાઈશમાંથી તમે કોઈને પણ અલ્લાહ સુબહાન વ તઆલા જેવો ન કરી શકો. હી ઇઝ ખાલિક, હી ઇઝ પરવરદિગાર, હી ઇઝ રબ, એના જેવો કોઈ છે જ નહીં. અને ફાઇનલી સહી મતલબ આ પણ છે કે જ્યારે આપણે કહીએ છીએ ખબર છે કુલ હુ અલ્લાહુ અહદ, અલ્લાહ સુબહાન વ તઆલા અહદ છે, એનો મતલબ આ જ્યારે વાહિદ આપણે આવી રીતે યુઝ કરીએ છીએ તો એનો મતલબ આમ કે એની જે એસન્સ છે, એની જે ઝાત છે, એને તમે તમારા અકલથી, તમારા વિચારણાથી, તમારા ઇમેજિનેશનથી, તમારી કલ્પનાઓથી એને ડિવાઈડ ન કરો. દેર ઇઝ નો વન લાઈક હિમ. 17મી આયત જ્યારે આપણે આવશું ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા હવે આપણને સમજાવે છે કે આ જે કિતાબ છે ને એ કિતાબ બધા લોકો માટે છે. એન્ડ ધેન હી ગિવ્સ અ રીઝન વાય.
અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.